કચ્છના નખત્રાણામાં ભારે વરસાદ નોંધાયો છે। નખત્રાણાની મુખ્ય બજારમાં વહેતી થઈ છે નદીઓ। તો વથાણ ચોક આરામગૃહ પાસે પાણી ફરી વળ્યા છે। નખત્રાણા લખપત હાઈવે પર વરસાદી પાણી જોવા મળ્યા છે। નખત્રાણા બસ સ્ટેશન વિસ્તારમાં વોકળામાં કાર તણાઈ હતી। સ્થાનિક લોકોએ કાર સાથે ચાલકને બચાવ્યો છે। તો એક્સક્લુસિવ દ્રશ્યો જોઈ શકો છો જે પ્રકારે વરસાદી પાણી અહીં ફરી વળ્યા છે। તો નખત્રાણામાં અહીં વરસાદી પાણી ફરી વળતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। બસ સ્ટેશન વિસ્તારમાં વોકળામાં કાર તણાઈ છે। તો કચ્છના નખત્રાણામાં ભારે વરસાદ। નખત્રાણાની મુખ્ય બજારમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। વથાણ ચોક આરામગૃહ પાસે પાણી ફરી વળ્યા છે। તો નખત્રાણા લખપત હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા છે। નખત્રાણા બસ સ્ટેશન વિસ્તારમાં વોકળામાં કાર તણાયાની પણ ઘટના સામે આવી છે। સ્થાનિક લોકોએ કાર સાથે ચાલકને બચાવ્યો છે। એક્સક્લુઝિવ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર તમે જોઈ શકો છો। મુખ્ય બજારમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો અહીં સામે આવ્યા છે। તો બસ સ્ટેશન વિસ્તારમાં પણ વોકળામાં કાર તણાઈ હોવાની જે ઘટના છે તેના આ દ્રશ્યો તમે જોઈ શકો છો। ચોક આરામગૃહ પાસે પણ પાણી ફરી વળ્યા છે। તો બજારમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો કચ્છના નખત્રાણાના આ દ્રશ્યો છે જ્યાં કાર પણ તણાઈ છે। નખત્રાણાની મુખ્ય બજારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો। ચોક આરામગૃહ પાસે પાણી ફરી વળતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। હાઈવે પર વરસાદી પાણી ફરી વળતા લોકોને અવરજવર કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા નીતિન આપણી સાથે જોડાયા છે। નીતિન, જે પ્રકારે નખત્રાણા લખપત હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા છે, લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે, હાલ શું પ્રકારની સ્થિતિ? જી, હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છમાં જે છે તે સવારથી ભારેથી અતિ ભારે જે વરસાદ જે છે તે વરસી રહ્યો છે। અત્યારે નખત્રાણામાં વહેલી સવારથી જ આ જે વરસાદ છે વરસી રહ્યો છે, જેના લીધે જે શહેરના જે મુખ્ય માર્ગો છે તેના ઉપર ભારે પાણી વહી નીકળ્યા હતા। તો જે નખત્રાણાની મુખ્ય બજાર છે તેમાં પણ જે છે તે ભારે પાણી વહી નીકળ્યા હતા। વથાણ ચોક થી આરામગૃહ પાસેના જે રસ્તો છે ત્યાં પાણી ફરી વળ્યા હતા। નખત્રાણા લખપતનો જે હાઈવે છે તેમાં પણ જે પાણી વહી નીકળ્યા હતા અને જે બસ સ્ટેશન પાસેનો જે મુખ્ય વોકળો છે તેમાં જે કાર ફસાઈ હતી અને જે કાર ચાલક હતો તેને સ્થાનિક લોકો દ્વારા બચાવી લેવાયો હતો અને આ જે સમગ્ર મામલે જે છે તંત્ર દ્વારા કડક સૂચનામાં આપવામાં આવી છે કે આ જે વોકળો જે છે તેવા કોઈ પણ વાહન ચાલકોને પસાર કરવામાં ના આવે તેવી તકેદારી રાખવામાં આવી રહી છે। જી નીતિન, સમગ્ર વિગત બદલ આપનો આભાર।